નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે એમસીક્યુ ની થોડી પ્રેક્ટિસ કરતા હતા ચેપ્ટર નંબર લક્ષ ઉપર આધારિત, અને એમાં આપણે વાત કરી હતી છેલ્લે કે આપણે થોડોક વિકલનનો કન્સેપ્ટ જોશું. તો વિકલનનો કન્સેપ્ટ એ પ્રકારનો છે કે આમ જોવા જાવ તો લક્ષ અને વિકલન બંને એક સરખા જ છે. હકીકતમાં તો લક્ષ પછી વિકલન એવું ડિફાઇન થયેલું. તો આપણે એ શોર્ટકટ ટેકનિક જે છે લક્ષ ગોતવાની વિકલનથી, તો આપણે એ હવે જોવાની છે, બરાબર. પણ એના માટે તમારે અમુક સમજવું પડશે. શું સમજવું પડશે? તો કે 0/0 0/0 એટલે કે જ્યારે પણ તમે લિમિટ મૂકો અને જો આનો આન્સર 0/0 આવે તો આને અંગ્રેજીમાં કહેવાય ઇનડિટરમિનન્ટ ફોર્મ. શું કહેવાય? ઇનડિટરમિનન્ટ ફોર્મ. એક્ઝામ્પલ હું તમને ક્લિયર કરાવી દઈશ શું કહેવા માંગુ છું હું, પણ તમે ખાલી સમજી લો પહેલા કે આ થઈ ગયું 0/0 એટલે કે ઇનડિટરમિનન્ટ ફોર્મ. અને જ્યારે આવું તમને ફોર્મ મળે ઇનડિટરમિનન્ટ ફોર્મ, ત્યારે તમારે ઉપર જે આપેલું હોય અંશ એનું વિકલન કરવાનું, નીચે આપેલો હોય છેદ એનું વિકલન કરવાનું, અને વિકલન કર્યા પછી પછી તમારે એની એક લિમિટ મૂકવાની અને જોવાનું કે શું આન્સર આવે છે. આ થોડી ઝડપ તમારી એમસીક્યુ સોલ્વ કરવાની વધશે. એક શોર્ટકટ ટેકનિક છે, ક્યાંય ટેક્સ્ટ બુકમાં નહીં આપેલી હોય, આપણે જાતે બનાવેલી ટેકનિક છે આ, બરાબર છે. આ થોડીક એડવાન્સ લેવલની છે, JEE માં બહુ કામ લાગે એવી છે. તો ધ્યાનથી સમજશો તો બહુ મજા આવશે. ચલો ગણીએ આજનો પહેલો એક્ઝામ્પલ. નંબર 1 રકમ કંઈક આ રીતની છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ sin x એના છેદમાં x માઈનસ પાઈ. હવે આપણે આમ જોવા જઈએ તો શું કરતા હતા આપણે અહીંયા? તો કે આપણે અહીંયા મૂકતા હતા કે x માઈનસ પાઈ બરાબર h. આવું આપણે કરતા હતા કે x માઈનસ પાઈ બરાબર આપણે h લેતા હતા, અને જો આ x ટેન્ડ્સ ટુ પાઈ હોય તો શું થઈ જાય? h ટેન્ડ્સ ટુ 0. એટલે કે હવે આપણી લિમિટ શું થઈ ગઈ અહીંયા? તો કે આ થઈ જશે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin આ થઈ જશે આ બાજુ, એટલે કે પાઈ વત્તા h એના છેદમાં આ થવાના h. આ કેટલા થશે? h. અને પાઈ વત્તા h એટલે કયું ચરણ થયું? તો કે પાઈ અહીંયા આવે, વત્તા એટલે કે નીચેનું ચરણ, ઓર STC અહીંયા તો sin છે, એટલે આનો જવાબ થઈ જશે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ sin h ના છેદમાં h. આ તમારો જવાબ થઈ ગયો -1. આ સૂત્ર છે. એક આ રીત આપણે કરતા હતા. હવે આ રીત તો જો કે એક્ઝામ્પલ સહેલો છે એટલા માટે, પણ જ્યારે એક્ઝામ્પલ બહુ કોમ્પ્લિકેટેડ આવે, આપણે જે આની પહેલાના ભાગોમાં ચર્ચા કરેલી છે એવા જો એક્ઝામ્પલ આવે તો તમારે શું કરાય? તો તમારે માત્ર ને માત્ર અહીંયા જો લિમિટ મૂકો તો શું કરવાનું? તો કે લિમિટ મૂકવાથી અહીંયા લિમિટ મૂકું કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ sin x એના છેદમાં x માઈનસ પાઈ. હવે sin પાઈ શું થઈ જાય? તો કે sin પાઈ થઈ જાય 0, અને નીચે પાઈ મૂકું તો પાઈ માઈનસ પાઈ એ પણ શું થઈ જાય છે? 0. લિમિટ મૂકવાથી 0/0 એટલે કે ઇનડિટરમિનન્ટ જેવું થાય છે. ઇનડિટરમિનન્ટ જેવું થાય તો શું કરવાનું? ઉપર વિકલન, નીચે પણ વિકલન, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ cos નું sin નું વિકલન થઈ જશે cos x, આનું વિકલન થશે 1, x નું 1 માઈનસ પાઈ થઈ જાય 0. હવે લિમિટ મૂકી દો, આન્સર આવી ગયો તમારો -1. આટલી વાર થાય. તમારે માત્ર ને માત્ર રફ વર્કમાં કરી લેવાનું. લિમિટ મૂકવાથી 0/0 આવે છે, સીધું વિકલન કરી નાખો,
બરાબર છે. તો આ કન્સેપ્ટ બેઝ બધા એક્ઝામ્પલ છે, એક બે ને બાદ કરતા. બરાબર છે. ચલો તો આપણે બધા એક્ઝામ્પલ જોઈએ. નંબર 2 જો તો નંબર 2 માં શું આપેલું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર એને ગુણ્યા cos x એના છેદમાં 1 માઈનસ cos x. હવે તમે ધારો તો નીચે અહીંયા સૂત્ર મૂકી શકો 1 માઈનસ cos નું 2 sin સ્ક્વેર x બાય 2 અને x નીચે આવે દાખલો થઈ જાય. પણ જો એવું ના કરવું હોય, સીધું બતાવવું હોય તો લિમિટ મૂકો અહીંયા 0 એટલે ઉપર થઈ જાય 0, cos 0 એટલે 1, 1 માઈનસ 1 0, 0 બાય 0 ફોર્મ આવે. ઉપર નામ કરો વિકલન એટલે આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા ગુણાકારનો નિયમ x સ્ક્વેર m નું m આનો જવાબ થશે માઈનસ sin x વત્તા cos x m ના m અને x સ્ક્વેર નું થવાનું 2x એના છેદમાં નીચેનાનું વિકલન કરો. જો શું થવાનું અહીંયા તો કે આ થશે 1, આ થવાનું પ્લસ sin x. બરાબર છે. હવે જુઓ તમે શું થશે અહીંયા તો કે અહીંયા x બરાબર 0 મૂકો એટલે આ થઈ જાય 0, sin 0 0, આ થઈ જાય 0 એટલે આ પણ સુધી જવાનું 0 અને નીચે કેટલા આવશે તો કે sin 0 0 પણ અહીંયા પર સોરી અહીંયા 1 નું વિકલન 0 અને આ માઈનસ cos નું પ્લસ sin. બરાબર છે. તો અહીંયા 0 ફરી પાછું 0 ના છેદમાં 0 સ્વરૂપ આવ્યું, ફરી પાછું વિકલન કરો એટલે આ થવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા વિકલન કરો તો શું થશે તો કે પહેલા x સ્ક્વેર m ના m આનું વિકલન થશે માઈનસ cos x વત્તા માઈનસ sin m ના માઈનસ sin x m ના m આનું વિકલન 2x વત્તા અહીંયા ફરી પાછું ગુણાકારનો નિયમ cos x m ના m આનું વિકલન 2 વત્તા 2x m ના m અને આનું વિકલન થશે માઈનસ sin x એના છેદમાં sin નું વિકલન થવાનું cos x. હવે લિમિટ મૂકો તો જો આ 0 અહીંયા 0 માત્ર ને માત્ર આની કિંમત વધશે. શું થવાનું 2 ના છેદમાં 1 જવાબ આવશે 2. આટલી વાત લાગે 2 ના છેદમાં 1 એટલે ઓપ્શન એ તમારો જવાબ. નંબર બીજા દાખલાનો જવાબ આવે છે 2 તો કે સાચો જવાબ આવે છે. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3 એકદમ સરળ સાવ. જો અહીંયા શું આપેલું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 plus x એની n ઘાત -1 એના છેદમાં x. લિમિટ મૂકો તો શું થઈ જાય અહીંયા તો કે નીચે થઈ જાય 0, ઉપર 0 મૂકો તો 1 ની 1 ઘાત 1 માઈનસ 1 એટલે 0, 0 બાય 0 સ્વરૂપ આવે છે. વિકલન કરો તો શું થવાનું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા આનું વિકલન કરો શું થાય ઘાત આગળ આવે અને એક ઘાત કેવી થાય ઓછી થાય માઈનસ આનો થઈ જાય વિકલન 0 એના છેદમાં x નું વિકલન થઈ જશે 1 માઈનસ 0. જો તો આનો જવાબ શું થશે તો કે હવે લિમિટ મૂકી દો x બરાબર 0 મૂકું એટલે આ થઈ જાય 1 આ ખાલી n વધશે. જો તમે અહીંયા 1 plus 0 એની n minus 1 ઘાત minus 0 છેદમાં 1 આનો જવાબ થાય 1 ની ગમે એટલી ઘાત જવાબ શું આવે 1 જ આવે n ગુણ્યા n એટલે આનો જવાબ પણ શું આવશે n. ઓપ્શન એ તમારો આન્સર. ઓકે ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 4
નંબર 4 જો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ m માઈનસ 1 એના છેદમાં x રેઝ ટુ n માઈનસ 1. હવે આ દાખલો બે રીતે પણ થાય, પણ મને ઈઝી લાગ્યું એ પ્રમાણે બતાવું તમે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અહીંયા શું કરાય તો કે x રેઝ ટુ m માઈનસ 1 x રેઝ ટુ n માઈનસ 1 આના છેદમાં x માઈનસ 1 આના છેદમાં x માઈનસ 1. પછી લિમિટ લગાવો તો ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય, એટલે કે આ 1 ની m માઈનસ 1 ઘાત આગળ આવે અને 1 ની એક ઘાત ઓછી થાય. 1 ની ગમે એટલી ઘાત હોય જવાબ 1 જ આવશે, એટલે કે m ના છેદમાં n આ જવાબ. પણ આ રીતે આપણે જોઈએ વિકલનની રીતે તો જો શું થશે x બરાબર 1 મૂકો 1 ની m ઘાત 1 માઈનસ 1 0 નીચે પણ શું થાય 0 ઘાત આગળ આવે અને એક ઓછી થાય. એ રીતે કરશો તમે તો આ તો દાખલો બહુ લાંબો થવાનો. કઈ રીતે જો બતાવો તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આ શું થવાનું તો કે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય, આ થઈ જવાનું 0 એના છેદમાં n x ની એક ઘાત ઓછી થાય માઈનસ 0 બરાબર છે. તો જો શું થશે હવે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 m એના છેદમાં n અને આ થવાનું ઉપર થશે x ની m માઈનસ m નીચે x ની m માઈનસ n અને લિમિટ મૂકો તો જવાબ તમને મળી જશે કે m ના છેદમાં n. બંને રીતે તમે કરી શકો. મને ઈઝી રીત લાગી આવડી એટલા માટે મેં તમને પહેલા એ કરી બતાવી. તો આમાં જવાબ આવશે m ના છેદમાં n. ઓપ્શન બી એ તમારો સાચો આન્સર. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 5. જો શું કીધું છે તો કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 minus cos 4x 1 minus cos 4 theta એના છેદમાં 1 minus cos 6 theta. અહીંયા પણ તમે એ રીતનું કરી શકો. કઈ રીતનું તો આપણે જેમ વિકલન કરીએ છીએ એ, અથવા બીજી રીત પણ છે. બીજી રીત જોવા જઈએ તો શું થવાનું તો કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 અહીંયા તમે સૂત્ર મૂકો એટલે આ થઈ જાય 2 sin સ્ક્વેર 2 થીટા એના છેદમાં 2 sin સ્ક્વેર 3 થીટા. આવી રીતનું પણ તમે કરી શકો સૂત્ર મૂકીને. સૂત્ર ના મૂકવું હોય તો આપણી ટેકનિક 0/0 જુઓ તો અહીંયા તમે cos અને થીટા બરાબર 0 મૂકો તો cos 0 1 cos 0 1 1 minus 1 0 એટલે કે આ 0/0 સ્વરૂપ આવે છે. એટલે અહીંયા થવાનું લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 નું વિકલન 0 cos છે એટલે આ થઈ જશે માઈનસ sin માઈનસ માઈનસ પ્લસ 4 થીટા એના ગુણાકારમાં 4 એના છેદમાં અહીંયા કેટલા છે તો કે આ થવાનું 0 માઈનસ cos નું માઈનસ sin એટલે આ માઈનસ માઈનસ પ્લસ 6 થીટા અને 6 થીટા નું ફરી પાછું 6 ચેઇન નો નિયમ બરાબર. એના પછી બરાબર લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ફરી પાછું 0 ના છેદમાં 0 સ્વરૂપ થાય છે તો શું કરવાનું ફરી પાછું વિકલન કરો તો આ થવાનું 4 આ થશે અહીંયા cos 4 થીટા એના ગુણ્યા 4 એના છેદમાં એ ફરી પાછું વિકલન કરો એટલે કે 6 ગુણ્યા 6 આ થશે sin 6 થીટા. અરે sin નું થઈ જશે cos અને હવે લિમિટ મૂકી દો તમે 0 તો કે cos 0 થઈ જાય 1 એટલે ઉપર થશે 16 એના છેદમાં 36 આનો છેદ ઉડાડી દો જે આવે તમારો જવાબ બરાબર છે. આ 2 દુ 4 3 દુ 6 2 દુ 4 ને 3 દુ 6 4 એના છેદમાં 9
4/9 ઓપ્શન એ આ તમારો જવાબ. બંને રીતે તમે કરી શકો. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ. તો મિત્રો આવો એક્ઝામ્પલ આપણે અહીં પહેલાના કંઈક એક્ઝામ્પલમાં જોઈ ચૂક્યા છીએ. જો તો આ છે એક્ઝામ્પલ નંબર 6 કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cosec x minus cot x એના છેદમાં x. પહેલા એક કામ કરીએ અને sin cos માં ફેરવી દઈએ ઈઝીલી આપણા માટે. એટલે કે આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ થવાનું 1/sin આ cos ના છેદમાં sin એટલે કે 1 - cos x એના છેદમાં x sin x આવું થશે. અને ફરી પાછું આ કેવું છે તો કે 0 ના છેદમાં 0 સ્વરૂપ વિકલન કરી લો એટલે આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું થવાનું તો કે અહીંયા થશે વત્તા sin x. કેમ તો કે 1 નું 0 અને cos નું માઈનસ sin આ માઈનસ માઈનસ પ્લસ. અહીંયા ગુણાકારનો નિયમ x m ના sin નું વિકલન cos x વત્તા sin m ના અને x નું વિકલન 1. ફરી પાછું છે 0/0 તો ફરી પાછું વિકલન કરો એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા થઈ જશે cos x એના છેદમાં અહીંયા ગુણાકારનો નિયમ એટલે કે x m ના આનું વિકલન -sin x વત્તા હવે cos x m ના આનું વિકલન 1 અને આ sin નું થશે cos x sin નું થવાનું વત્તા cos x. જો તો તમે લિમિટ મૂકો તો અહીંયા 0/0 થતું નથી. કેમ? કારણ કે cos 0 થઈ જાય 1 છેદમાં આ થઈ જશે 0 પણ આની કિંમત 1 + 1 જવાબ આવશે 1/2. તો 1/2 ઓપ્શન નંબર સી આ તમારો સાચો આન્સર થાય. બરાબર છે. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 તમને બંને રીતે કરી બતાવો. આપણે આની પહેલા જે ડિસ્કસ કર્યું એ રીતે અને આ 0/0 એ રીતે બંને રીતે આપણે કરીએ. નંબર 7 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x એના છેદમાં વર્ગમૂળમાં x + 1 ઓછા વર્ગમૂળમાં 1 - x. પહેલા આપણે કરણી લઈ લઈએ આપણી રીતે. એટલે આને કરણી લઈ લઈએ એટલે કે x + 1 1 - x વર્ગમૂળમાં x + 1 - x. જો તો કરણી લો તો શું થઈ જશે? આ થવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા sin x આ વચ્ચે વર્ગમૂળમાં x + 1 - x એના છેદમાં અહીંયા થઈ જવાનું x + 1 - x. અહીંયા માઈનસ ખોલ નાખો એટલે આ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ. બરાબર છે. અને આ +1 - 1 ઉડી જાય તો શું વધશે? હવે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x + x છેદમાં આવશે 2x અહીંયા આવશે sin x અને અહીંયા તમારે કિંમત મૂકી દેવાની લિમિટની. તો જો તો આ સૂત્ર બની જવાનું નીચે ખાલી 2 વધશે એટલે કે આ 1/2 અને આનો આન્સર આવશે વર્ગમૂળમાં 1 + વર્ગમૂળમાં 1 એટલે આનો આન્સર પણ 2 જવાબ આવશે 1. તો 1 તમારો સાચો આન્સર. ઓપ્શન સી આ આપણી રીતે કરી એટલે કે ફટાફટ રીતે કરવા જઈએ તો આ રીતે કરી શકાય. પણ જો 0/0 લેવું જાવ તમે તો કેવી રીતનું કરવાનું? આનો આ દાખલો. ચલો 0/0 માં કરીએ તો
તો જો શું થવાનું અહીંયા તો કે પહેલા તો મૂકી દો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 0 0 અહીંયા 0 મૂકો એટલે કે 1 અહીંયા 0 મૂકો એટલે 0/0 આ પણ આવે 0/0 કરો વિકલન એટલે આ થઈ જશે sin નું વિકલન cos અહીંયા વિકલન કરો તમે એટલે √x નું થાય અહીંયા 1/2 √x માઈનસ આનું પણ 1/2 √x અને આ માઈનસ x નું થઈ જશે પ્લસ બરાબર છે હવે લિમિટ મૂકી દો તો જો શું થશે ઉપર અહીંયા 1 એના છેદમાં આ થવાનું 1/2 √1 પ્લસ આ થવાનું 1/2 √1 લસા લઈ લો જવાબ આવે 1 બંનેમાંથી તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો ખરા તમને જે સહેલી લાગે એ ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 8 नंबर 8 कि लिमिट x टेंड्स टू π/4 लिमिट x टेंड्स टू π/4 sec square x minus 2 એના છેદમાં tan x minus 1 તમે ધારો તો sin cos માં ફેરવી શકો છો અથવા તો સીધું જ વિકલન પણ તમે અહીંયા કરી શકો છો ચાલો આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો ડાયરેક્ટ જ કરવા માટે આને તમે પહેલા લિમિટ મૂકો તો કે આ થઈ જશે sec π/4 sec π/4 એટલે √2 અને આ થવાનો √2 નો વર્ગ -2 એટલે આ થઈને 0 નીચે મૂકો tan π/4 એટલે કે 1 આ પર થઈ જાય 0 એટલે કે 0/0 સ્વરૂપ આવે તો આપણે કરી નાખીએ વિકલન x ટેન્ડ્સ ટુ π/4 sec સ્ક્વેર તો કે પહેલા આવે ઘાત એટલે કે ઘાતનું વિકલન કરવાનું એ થવાનું શું થવાનું તો કે 2 sec x અને હવે ફરી પાછું sec નું વિકલન એ થશે sec x tan x અને આ -2 આ 2 નું વિકલન થઈ જવાનું 0 એના છેદમાં tan નું શું થવાનું tan નું થશે sec સ્ક્વેર x 1 નું વિકલન 0 અહીંયા ગુણાકાર કરો તો કે sec ઉડી જાય કેટલા વધ્યા 2 અને આ થવાના tan π/4 એટલે કે 1 જવાબ આવશે આનો 2 આટલું ઈઝી થાય બરાબર છે આનો ઓપ્શન થશે ડી બરાબર 2 ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 9 નંબર 9 જુઓ શું કીધું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 √x -1 એનો ગુણાકાર 2x -3 એના છેદમાં 2x² + x -3 ઓકે આવી રીતનું આપેલું છે એક કામ કરીએ અહીંયા x બરાબર 1 મૂકીએ તો આ થઈ જાય 1 - 1 0 અહીંયા x બરાબર 1 મૂકીએ તો આ થઈ જાય 2 વત્તા 1 -3 નીચે પણ 0/0 સ્વરૂપ આવે બરાબર છે વિકલન કરી નાખીએ જો શું થશે તો કે આ થવાનું અહીંયા તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આ પદ એમનું એમ વર્ગમૂળમાં x - 1 આનું વિકલન થાય 2 વત્તા આ પદ એમના એમ આનું વિકલન થશે 1/2 √x એના છેદમાં અહીંયા વિકલન કરો તમે જો શું થશે આનું વિકલન કરવું એટલે આનું વિકલન થશે એટલે કે 4x ઘાત આગળ આવે એટલે ઓછી થાય અને વત્તા
1 હવે લિમિટ મૂકું તો આ પદ 0 થાય પણ આ 0 નો થાય નીચે 0 નો થાય લિમિટ મૂકી દો આ 0 વત્તા અહીંયા હું 1 મૂકું આ વધશે -1 એના છેદમાં 2 વર્ગમૂળમાં 1 અને આ થવાના 4 એકા 4 અને વત્તા 1 એટલે આનો જવાબ થશે -1/2 એના છેદમાં 5 એટલે કે -1/10 આ ઓપ્શન નંબર બી આ તમારો સાચો આન્સર. થોડુંક ધ્યાન આપવા જેવું છે અહીંયા, બરાબર છે. માત્ર ને માત્ર વિકલન કરતું જવાનું, 0/0 ચેક કરતું જવાનું, બરાબર છે. તો આ રીતના હતા એક્ઝામ્પલ આપણા. હવે છેલ્લા 2 એક્ઝામ્પલ જે છે એ થોડાક ટ્વિસ્ટ વાળા છે, બરાબર. એ આ રીતે સોલ્વ નહીં થાય, તો એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. એક્ઝામ્પલ નંબર 10 એમ કે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માનાંક x અને એના છેદમાં x બરાબર શું આવે? ઓપ્શન છે કે 1 -1 લક્ષનું અસ્તિત્વ નથી કે આપેલ પૈકી એક પણ નહીં. જોઈએ નંબર 10. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x માનાંકમાં એના છેદમાં x બરાબર શું જવાબ આવે? તો આપણે ચેક કરવું પડશે કે જમણી બાજુનું વિધેય ડાબી બાજુનું વિધેય, કારણ કે જો x 0 થી મોટા હોય તો sin ની કિંમત શું આવે? વત્તા sin x, અને જો x 0 થી નાના લઈએ એટલે કે -60 થી આવીએ તો sin ની કિંમત શું થાય? માઈનસ. એટલે કે અહીંયા આપણે બે ભાગમાં દાખલો વહેંચાઈ જાય, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ, બરાબર છે. તો આપણે એક્ઝામ્પલ ગણીએ કે પહેલા ગણીએ જમણી બાજુનું લક્ષ અને પછી ગણીએ ડાબી બાજુનું લક્ષ. જો તો શું થશે? જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ sin x એના છેદમાં x, જમણી બાજુનું લક્ષ છે એટલે આ થઈ જવાનું વત્તા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ sin x ના છેદમાં x, જવાબ આવ્યો 1. હવે ડાબી બાજુનું લક્ષ જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ sin x ના છેદમાં x એટલે આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ આ થવાનું sin x ના છેદમાં x, આનો આન્સર આવે -1. બંને આન્સર સમાન નથી, માટે અહીંયા આ લક્ષનું અસ્તિત્વ નથી, એ તમારો સાચો આન્સર થાય, બરાબર છે. જો લક્ષનું અસ્તિત્વ નથી, શું કામ? કારણ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંનેનું મૂલ્ય સમાન નથી માટે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કે f of x બરાબર x² - 1 કિધર x ની કિંમત 0 થી 2 ની વચ્ચે અને 2x + 3 x ની કિંમત 2 અથવા તો 2 અને 3 ની વચ્ચે હોય તો નીચેના વિકલ્પના ધરાવતા દ્વિઘાત સમીકરણના બીજ માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x કેટલું થાય? એટલે કે તમને નીચે ઓપ્શનમાં, ઓપ્શન લખવાની જગ્યાનો અભાવ હતો એટલા માટે, પણ ઓપ્શનમાં તમને 4 સમીકરણો આપેલા છે અને 4 સમીકરણોમાંથી સમીકરણોના બીજ એ આપણો જવાબ થાય છે. એટલે કે હું એનું ઓપ્શન લખું છું આટલું. ઓપ્શન કંઈક આ રીતના છે કે x² - 6x + 9, x² - 6x + 9 બરાબર 0, કે આ સમીકરણના બીજ હશે. તે પછી x² - 7x + 8 બરાબર 0, આ સમીકરણના બીજ હશે. કે પછી x² - 14x + 49
બરાબર 0 આ સમીકરણના બીજ હશે કે પછી x² - 10x + 21 બરાબર 0 આ સમીકરણના બીજ હશે. તો આપણે શું ગોતવાનું છે તો કે અહીંયા ગોતવાનું છે કે લિમિટ x → 2 પ્લસ f(x) એના બીજ આ પૈકી કયા સમીકરણમાં ધરાવે છે તો આપણે એ ગોતવાનું થશે. તો પહેલા તો આપણે વિધેય જોઈ લઈએ. કે તમને વિધેય આપેલું છે f(x) બરાબર x² - 1 0 અને 2 ની વચ્ચે અને 2 થી લઈને 2 અને 3 ની વચ્ચે વિધેય છે 2x + 3 બરાબર. તો પહેલી વસ્તુ તો એ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને નું અસ્તિત્વ હોવું જોઈએ અને પાછા એ બંને સમાન પણ હોવા જોઈએ એમ કહી શકાય બરાબર છે. પણ તમને કીધું છે અહીંયા કે એના બીજ થોડો પ્રશ્નમાં મારે ભૂલ થઈ સમજવામાં કે જો f(x) બરાબર આ હોય તો નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પના ધરાવતા દ્વિઘાત સમીકરણના બીજ હોય કે જેથી લિમિટ x → 2 પ્લસ f(x) 2 પ્લસ f(x) થાય. ચલો તો આપણે પહેલા 2 ગોતીએ કે 2 આગળ એની કિંમત કેટલી મળશે. બંને કિંમત ગોતી લઈએ. 2 માઈનસ એટલે 2 પ્લસ જો શું મળવાની કિંમત નંબર 11 લિમિટ x → 2 પ્લસ f(x) અને લિમિટ x → 2 માઈનસ f(x). હવે અહીંયા આ વિધેયના તમને બે ભાગ આપી દીધા એટલે એવું જરૂરી નહીં કે ડાબી બાજુનું જમણી બાજુનું બંને લક્ષ સમાન જ હોય, સમાન ના પણ હોઈ શકે બરાબર છે. જોઈએ શું કીધું છે અહીંયા તો કે પહેલું તમને આપેલું છે કે f(x) 2 માઈનસ મૂકીએ 2 પ્લસ મૂકીએ તો અહીંયા આપણું વિધેય બનશે 2 લિમિટ x → 2 પ્લસ આ થશે 2x વત્તા 3 લિમિટ મૂકી દઈએ આનો આન્સર આવશે 7. પછી અહીંયા જુઓ લિમિટ x → 2 માઈનસ મૂકીએ આનો જવાબ શું થશે તો કે આ થશે x² - 1 અહીંયા 2 મૂકી દઈએ તો શું થવાનું તો કે આ થવાનું 4 2 નો વર્ગ 4 4 માંથી 1 જાય જવાબ આવે 3. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ડાબી બાજુનું જમણી બાજુનું બંને સમાન નથી તો અસ્તિત્વ જ નથી ને. ના એવું નથી. અહીંયા તમને આપેલું છે કે કંઈક આનું અસ્તિત્વ છે અને આ બંને બીજોને ધરાવતું તમારે આ સમીકરણ ગોતવાનું છે. તો કે આ બંને બીજને સમાવે એવું સમીકરણ કયું થાય તો કે આ જુઓ બંનેને જે સમાધાન કરતું હોય એ તમારો જવાબ. તો કે બંનેને સમાધાન શું કરે તો કે 7 કરીને 21 ના ભાગ પાડવાના થાય આપણે. નીચેનું સમીકરણ છે 7 કરીને 21 એટલે કે આ તમારો ઓપ્શન ડી એ તમારો સાચો આન્સર થાય. તો આ હતા એક્ઝામ્પલ આપણા